હારીજ પાલિકાના મહિલા ઉપપ્રમુખના પતિની પોસ્ટ વાયરલ થઈ। પોસ્ટમાં ઉપપ્રમુખના પતિએ પોતાને ગણાવ્યા ઉપપ્રમુખ। નગર વિકાસ નામના વોટ્સએપ ગ્રુપમાં ચક્ષુ મહેતાની પોસ્ટ વાયરલ થઈ। હારીજ પાલિકાના ઉપપ્રમુખ કિંજલબેન મહેતાના પતિ છે ચક્ષુ મહેતા। ભાજપ આગેવાનને શુભેચ્છા આપતી પોસ્ટમાં ઉપપ્રમુખ તરીકે તેમના નામનો ઉલ્લેખ છે। દશરથજી ઠાકોરને શુભેચ્છા આપતી પોસ્ટમાં ઉપપ્રમુખ તરીકે તેમનું નામ છે। અગાઉ પણ ચક્ષુ મહેતા વિવાદમાં આવ્યા હતા। પત્ની ઉપપ્રમુખ પરંતુ વહીવટ ચક્ષુ મહેતા કરતા હોવાનો આરોપ છે। જોઈ શકાય છે આ જે પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે। પોસ્ટમાં ઉપપ્રમુખના પતિએ પોતાને જ ઉપપ્રમુખ ગણાવ્યા છે। તેમનું નામ અને સાથે ફોટો પણ છે અને નગર વિકાસ નામના વોટ્સએપ ગ્રુપમાં ચક્ષુ મહેતાની આ પોસ્ટ વાયરલ થઈ છે। હારીજ પાલિકાના ઉપપ્રમુખ કિંજલબેન મહેતા છે અને તેમના પતિ છે ચક્ષુ મહેતા, પરંતુ તેઓ પોતાને જ ઉપપ્રમુખ ગણાવી રહ્યા છે। આ પોસ્ટ જે રીતે વાયરલ થઈ રહી છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે પોતાને ઉપપ્રમુખ ગણાવી રહ્યા છે। તેમનો ફોટો પણ આ પોસ્ટની અંદર જોવા મળી રહ્યો છે। ભાજપ આગેવાનને શુભેચ્છા આપતી પોસ્ટમાં ઉપપ્રમુખ તરીકે તેમનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। દશરથજી ઠાકોરને શુભેચ્છા આપતી આ પોસ્ટ છે જેમાં સ્પષ્ટ તેમનો ફોટો પણ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ ચક્ષુ મહેતા વિવાદમાં આવી ચૂક્યા છે। તેમના પત્ની ઉપપ્રમુખ છે પરંતુ વહીવટ ચક્ષુ મહેતા જ કરતા હોવાનો આરોપ છે। પાટણના જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રમેશભાઈ, જે આ પોસ્ટ વાયરલ થઈ છે સોશિયલ મીડિયા પર, ચક્ષુ મહેતા કે જેઓ પોતાને ઉપપ્રમુખ ગણાવી રહ્યા છે તે પ્રકારની આ પોસ્ટ છે, તમારા ધ્યાનમાં આવ્યું છે આ બાબત? હા, મને હમણાં જ એ બાબત ધ્યાનમાં આવી છે, પરંતુ કારણ કે જી મારા ધ્યાન ઉપર મૂક્યો આ વિષય। જી, આપ બોલો। હા, અને પછી મેં ચક્ષુભાઈને ટેલિફોનિક વાત કરી। મેં કીધું ભાઈ તમે ઉપપ્રમુખ નથી, આ રીતે કઈ રીતે પોસ્ટ તમે મૂકી જ ના શકો એમ। તો એમણે મને કહ્યું કે એમનું જે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ કોઈને ચલાવવા માટે આપેલું છે અને એને ભૂલ કરી છે અને કે મને ખ્યાલ નથી, હું તરત જ મારી તમામ પોસ્ટ જે છે એ ડિલીટ કરાવી દઉં છું। જી, તમને શું લાગે છે આ ભાજપના ગ્રુપમાં તેમણે આ પ્રકારની પોસ્ટ મૂકી કેટલું યોગ્ય? બિલકુલ યોગ્ય ના કહેવાય કે જેની જવાબદારી જે પ્રકારની નથી અને મૂકે એ યોગ્ય નથી જ। એમના મોબાઈલ નંબર પરથી જ આ પોસ્ટ મૂકવામાં આવી છે ને? આજે બેન, ઘણા બધા લોકો પોતાનું સોશિયલ મીડિયા જે છે ને એ બીજાને આપતા હોય છે ચલાવવા માટે, અને એમને એવું કહ્યું કે મેં આ રીતે આપેલું છે તો આવી મિસ્ટેક થઈ છે પણ હું એ બધી ડિલીટ કરાવી દઉં છું। એટલે હું એ પણ વાત સમજુ છું કે કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ બીજાને ચલાવવા માટે આપતા હોય છે, પરંતુ આ તો વોટ્સએપ એકાઉન્ટ છે, પોતાનું વોટ્સએપ પણ એ બીજાને ચલાવવા માટે આપી રહ્યા છે। હા, એટલે મોબાઈલ આપ્યો છે મને, એમને એવો પ્રકારનો ખુલાસો કર્યો છે, રૂબરૂ મળે એટલે વિસ્તૃત પૂછું અને આવું ફરી ક્યારેક કોઈ જગ્યાએ ના બને એનું હું પોતે વ્યક્તિગત ધ્યાન રાખીશ। જી, સાથે સાથે જે દ્રશ્યો પણ અમે જે બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર કે એ ખુરશીમાં પણ જે કાર્યાલયની જે ખુરશીઓ એમાં પણ એ બાજુમાં બેઠેલા છે, એમના પત્ની પોતે ઉપપ્રમુખ છે છતાં પણ, અને આ રીતે મેસેજ પણ કરે છે ગ્રુપની અંદર। બાજુમાં બેઠા એ આપની ચેનલ દ્વારા 2 દિવસ ખૂબ ચાલ્યું હતું, એ પછી પણ મેં લોકોને કહ્યું છે કે ભાઈ જેની જવાબદારી છે, જેનો હોદ્દો છે, એ જે હોદ્દાનો ઉપયોગ કરી શકે છે, પતિદેવો ક્યારેય કરી ના શકે। એટલે આ બાબતે કડક સૂચના આપી છે। હવે પછી આવી કોઈ ભૂલ થશે તો પાર્ટી તરફથી એક્શન લેવામાં આવશે। જી, રમેશભાઈ, આ પ્રકારની ભૂલ જો કોઈ વારંવાર કરે છે તો પક્ષ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી શકે? અમારા એડિટર રોનકભાઈ આપણી સાથે જોડાયા છે, એ પણ આપને કંઈક સવાલ પૂછવા માંગે છે। જી રોનકભાઈ। રમેશભાઈ, વાત સોશિયલ મીડિયાની નથી, આજ ચક્ષુ મહેતાના મોબાઈલ નંબર ઉપરથી વોટ્સઅપમાં અને પણ ભાજપના હારીજ ભાજપના ગ્રુપમાં મુકાયેલી છે, એટલે તમે જે કહો છો કે એને દલીલ કરી એ વાત કેવી રીતે માની શકાય, મને સમજાવો। નહીં, સાંભળો પહેલા, હારીજ ભાજપના ગ્રુપમાં મુકાયેલું છે, પ્રમુખ છે તો જાહેર કરી દો, તમે વરઘોડો કાઢો, પ્રમુખ છે ભાઈ? ના, નથી। તો પછી કેમ કહો સોશિયલ મીડિયામાં નથી સાહેબ? હારીજ ભાજપના ગ્રુપની અંદર છે વોટ્સઅપમાં।
હા, એ એમને પોતે પણ જો આ મૂક્યું હોય તો એ યોગ્ય નથી. નહીં તો કાર્યવાહી શું કરવાના? કાર્યવાહી એમનો લેખિતમાં એનો જવાબ માંગીશું. બીજું તમને યાદ છે ને, ખુદ પ્રધાનમંત્રીશ્રીએ કહેલું, આ રોનક નારાયણભાઈ પટેલ નથી કહેતા, મારા દેશના પ્રધાનમંત્રી જાહેરમાં કહેલું કે ભાઈ મહિલાઓનું સ્થાન મહિલા શાસન કરશે. આ તમારા ચક્ષુભાઈ એ પ્રમુખની ખુરશીની બાજુમાં બેઠેલા છે. એનાથી આગળ બીજા દિવસ મેં વિડીયો પ્રસારિત કરેલો, તમારા ત્યાંના નગરપાલિકાના પ્રમુખ અને કમિટીના ચેરમેન આ બંનેની પત્નીઓ છે, બરાબર? તો એ પ્રમુખની ખુરશી ઉપર પ્રમુખનો પતિ બેસે, ચેરમેનની ખુરશી ઉપર ચેરમેનનો પતિ બેસે, એ હાજર ના હોય તો આ ચાલી શું રહ્યું? મને કહો, તમને પ્રમુખ જે બનાવ્યા મહિલા, એમના ઉપર ભરોસો નથી? એક કાર્યક્ષમ છે નહીં, ભરોસો હોય એટલે જ પાર્ટીએ બનાવ્યા છે. તો પછી કેમ બેસાડે? આ કેમ બેસા ગીરવે મૂકેલી આપણે? એમને આરીજ નગરપાલિકા બંને ગીરવે આપેલી છે આપણે? ના, તમારા ધ્યાનમાં નથી સાહેબ? અમે પત્રક અમારા ધ્યાનમાં રહેવું પડે. રમેશભાઈ, તમારા ધ્યાનમાં નહીં આવતું આ બધું? ધ્યાનમાં આવે. અમે જયારે અમારા ધ્યાનમાં આવે ત્યારે અમે એમની પાસે સૂચના એમને આપીએ છીએ, આવું ફરીથી ના થાય એની ખાતરી પણ લઈએ છીએ. તો ખાતરી ક્યાં છે? લોન આ 4 દિવસ પહેલા તમે કીધું, 2 દિવસથી ટીવી પર મેં જોયું હતું, તો આ ભાઈએ પોસ્ટ મૂકી લોન. આ પોસ્ટ મૂકી અને મને અત્યારે એવું કહ્યું કે મેં જેને ચલાવવા આપ્યું હતું ક્યાં ચાર્જ ખોટું કે છે મને કોણ? નહીં, એક સેકન્ડ, એને ઇન્સ્ટા કે ફેસબુક ની વાત નથી કરતો. વોટ્સએપ ગ્રુપ હારીજનું ભાજપનું એની અંદર મૂકેલી સાહેબ, સવારથી છે. રોનકભાઈ, તમે ધ્યાન દોર્યું બદલ તમારો આભાર. હું એમને રૂબરૂ બોલાવી હું હજી તમને કહું હું આ ધ્યાન સાંભળજો એકદમ ધ્યાનથી. હું આ શહેરી વિકાસ મંત્રી જોડે જઈશ, એ કાર્યવાહી નહીં કરે તો મુખ્યમંત્રી જોડે જઈશ, અને ત્યાં કાર્યવાહી હું જાતે ફરિયાદી બની અને પીએમઓ માં મેલ કરીશ, એટલું લખી રાખજો. મને કોઈ પર્સનલ વ્યક્તિ જોડે લેવા દેવાનું ત્યાં ચક્ષુબેન નથી ઓળખતો, આ રીતના કઈ પદાધિકારી, પણ આ ખોટું છે. આ મહિલાનું અપમાન છે, તમારા પક્ષની મહિલાનું અપમાન છે. તમે મેન્ડેટ આપીને જેમને પ્રમુખ બને ને એમનું અપમાન છે, ઉપપ્રમુખ બને એમનું અપમાન છે સાહેબ. તમે પણ મોદીના અભિગમ માટે સહમત છીએ. મહિલાનું સશક્તિકરણ થવું જોઈએ, મજબૂત થવી જોઈએ, અને એ બધી સક્ષમ જ છે મહિલાઓ. તો કેમ આ સક્ષમ આ બધા કેમ સવાયા થાય? આપણે ગુજરાતીમાં એક ઉપર અડધા થાય, શું કરવા થાય આ બધા? એ નહીં થવું જોઈએ, હવે નહીં થાય સાહેબ. હું ફરીથી કહું છું, ના થાય જોવાની જવાબદારી તમારી. હું ચેક કરું, હજી કહું છું, મને અંગત કોઈ લેવા દેવા વ્યક્તિને ઓળખતો નથી, જાણતો નથી. પ્રમુખ તરીકે મારી જવાબદારી. અને તમારા ભાઈ ખરા ને, લોકો જોડે અમને ફોન કરાવડા, સમાચાર બંધ કરાવડાવે, એટલે ફરી તમારે ધ્યાનમાં લાવવું પબ્લિક પ્લેટફોર્મ પરથી. એમને કહેજો કે બધા બીકાઉ કોઈ હોતા નથી, બરાબર? એટલે ફોન કરવાનું એ બંધ કરાવે. ના, બરાબર છે, સાચી વાત છે. તમે તો બધા જે તે સાચી સમસ્યાઓ લોકો સામે ઉજાગર કરો છો. તો ભાઈ આ તો ના હોય ભાઈ, આવું તો ના હોય ને. હાજી, ભલે, સારું. આભાર રમેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે તેમને જાણ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે જો ફરી એકવાર આ પ્રકારની ભૂલ સામે આવશે તો. પરંતુ ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે, વારંવાર સવાલો ઉઠી રહ્યા છે કે નગરપાલિકાના નિયામક કચેરી જેમાં કાર્યવાહી કોણ કરશે? શહેરી વિકાસ વિભાગ કોઈ કાર્યવાહી કરશે આ વિશે? શું પતિરાજને સરકારના વિભાગો જ છાવરી રહ્યા છે? આ એક મોટો સવાલ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટર છતાં પણ ભાજપના નેતાઓ ચૂપ કેમ છે તે પણ સવાલ અહીં વારંવાર ઉદ્ભવી રહ્યો છે. શું પતિરાજને રાજકીય પક્ષના પદાધિકારીઓના આશીર્વાદ છે? તે સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે.